તો જો આ છે મકાઈનું ભડકું. હલો, જય શ્રી રામ દોસ્તો, કેમ છો? મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. લગભગ 3 થી 4 કલાકથી ઘરે એકલો જ છું, કારણ કે પૃથ્વી ગયો છે પરીક્ષા આપવા અને પૃથ્વીની પૂર્વી અને એની મમ્મી ગયા છે બજારમાં. એકલા એકલા આપણને થોડી વાર સારું લાગે, પછી જેમ વધારે સમય આપણે પસાર કરીએ પછી એકલા એકલા આપણે કંટાળી જઈએ છીએ. થોડી વાર આ દુકાન પર બેસું છું, તો અહીંયા થાકી જાઉં એટલે ત્યાં પલંગે જઈને સૂઈ જાઉં છું, કારણ કે કંટાળો જ એટલો બધો આવે છે. 4-5 વાગી ગયા છે, સ્કૂલ પણ છૂટી ગઈ છે. જુઓ, બીજા છોકરા જતા રહ્યા છે અને બીજા છોકરા જુઓ આવે છે. તો જુઓ, પૂર્વી અને એની મમ્મી આવી ગઈ. શું ખરીદી લાવી? હે શું ખરીદી લાવતી? શું ખરીદી લાવતી? હે બતાડજે. અરે બતા તો ખરી. બતાડ ને, બતાડ. ઉનાળો આવી ગયો છે અને ફ્રીજના પાણીમાં તરસ બુઝાતી નથી, પણ માટલાનું પાણી આપણે પીએ ને તો તરસ તૈયારીમાં બુઝાય છે, કારણ કે માટલાનું પાણી અમૃત જેવું લાગે છે. જ્યારે ફ્રીજનું આપણે પાણી પીએ તો એ પાણી આપણે ઘણું બધું પીએ ને તો પણ આપણને તરસ એકદમ બુઝાતી નથી. હાલો ગોટી સોડા વિડિયો બનાવો. मैंगो ले लो. ये तारे पेला रोटी ने हलवानी है. मार लो से तब कर देखाड़ दूं तन पासे काम लागे તે પાછું રબડ તો મારવું પડે. પતા તા તે પાતળું રબડ મારવાનું. પાતળું રબડ લાવ કે એક છે આપણી પાસે પાતળા તો હે. છોકરી છે લાવ તારા. તો દોસ્તો, આ લોકો બજારમાં ગયા, એમના માટે બધું ખરીદી લાવ્યા, પણ મારા માટે કશું નહીં લાવ્યા. આજે આપણે મકાઈની થુલ્લી બનાવવાની છે ભગવાનને ધરાવવા. ફોતાવાળી મગની દાળની સાથે ખાવાની મજા આવે. તમે ખાધું હશે ગમે ત્યારે, અને ન ખાધું હોય તો ટ્રાય મારજો. મકાઈનું ભડકું અને દૂધ અથવા દાળની સાથે મકાઈની થુલ્લી. આ આપણું ઘરનું જ ફ્રીજ છે, પણ આપણે એને દુકાનમાં પણ યુઝ કરીએ છીએ. આ રૂપિયાવાળી પેપ્સી, જલજીરા, જીરા સોડા, 7up, પછી આ ઓરેન્જ અને આ બાજુ શાકભાજી છે. એક હે બોલ્યા ઓકે બીચવા મુકાદ ગલ્લો કરવાનો હે. હા ઇધર આગે સંગ જાય. હાલો સન્નુ બોલ. હાલો લે ગથે આની હે લે સુડી. હાલો બોલ. ये मसाला दिया. हालो तो सन्नू. હાલો તો સન્નુ. સાંજના 6:30 વાગ્યા છે અને હું ઊભો છું ધાબા ઉપર, અને પૃથ્વી પણ આવી ગયો છે એક્ઝામ આપીને, તમે જોઈ શકો છો. અને સૂરજ દાદા પણ ડૂબી ગયા છે. ડૂબી તો નથી ગયા, પણ જતા રહ્યા છે. તમે જોઈ શકો છો ત્યાં લાલ લાલ દેખાય છે, ત્યાં સૂરજ દાદા ડૂબી ગયા છે. આ બધું ધુઆ દેખાય છે. દેખો, એ ધુમાડો ઉડતો હોય એવું લાગે છે, પણ એ ધુમાડો કેમ ડૂબે છે તમને ખબર છે? જો આ બાજુ ટ્રેક્ટર તમને દેખાતું નથી,
આ બાજુ ટ્રેક્ટર ખેડી રહ્યું છે, એટલા માટે આ ધુમાડા જેવું બધું વાતાવરણ થઈ ગયું છે. આપણા બાપ દાદા વડવાઓ પહેલા મકાઈનું ભડકું ખાતા, ઘી સાથે ખાતા, દૂધ સાથે ખાતા, દાળ સાથે ખાતા, એટલે તે લોકો એ વખતના ઘણા મજબૂત હતા. એ વખતે કોઈ ગાડી ન હતી, કોઈ બસ ન હતી, કોઈ સાયકલ ન હતી, કોઈ મોટરસાયકલો પણ ન હતી. એ વખતે તેઓને ક્યાંક જવાનું થતું તો તેઓ ચાલતા જતા અને થાકતા પણ નહીં, કારણ કે આવું ભોજન, આવો અન્ન તેમને લીધેલો હતો. અને એ વખતનો ખાતર વગરનો અને શુદ્ધ શાકાહારી ભોજન ખાતા અને મજબૂત રહેતા. પણ એક મારા દાદા છે, મતલબ કે મારી મમ્મીના પિતા છે, જે એટલા મજબૂત છે કે તેઓની સાથે આપણે ચાલીએ ને તો આપણે પાછળ રહી જાય, પણ તેઓ આપણાથી આગળ જતા રહે, એટલા મજબૂત છે. તો જુઓ, આ છે મકાઈનું ભડકું થઈ ગયું છે. આમને પાણીમાં ખાલી ઉકાળી દીધું છે અને તૈયાર રેડી થઈ ગયું છે. આ છે મગની દાળ ફોતરાવાળી, એટલે ખાવાની થોડી મજા આવે અને પેટમાં પાચન માટે પણ બહુ સારું રહે છે. પહેલાં હવે આપણે એને ભગવાનને ધરાવી દઈએ. તો દોસ્તો, અંધારું થઈ ગયું છે. હવે અમે જમી લીધું છે, ભગવાનને પણ ભાણું ધરાવી દીધું છે અને હવે આવે છે હું. તો હવે મળીશું નવા વ્લોગમાં. અને તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, એક લાઈક કરી દેજો અને કમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો. જય શ્રી રામ.